3 મહિનાથી જે હું જીએસટી રજિસ્ટ્રેશન પાછળ દોડતો હતો અને આજે સરકારે કહ્યું ચાલ ભાઈ તું પણ બિઝનેસ કરી લે. એટલે દોસ્તો આજે ફાઇનલી અમને જીએસટી રજિસ્ટ્રેશન મળી ગયું છે. તો આજે હું બતાવવાનો છું મારા 3 મહિનાની જીએસટી રજિસ્ટ્રેશનની જર્ની. પહેલાં તો લાગ્યું હતું કે જીએસટી રજિસ્ટ્રેશન સરળ હશે, પણ ભાઈ જેમ અપ્લાય કરવા બેઠા પછી જ ખબર પડી કે બહુ અઘરું છે. સીએની ઓફિસને તો મેં મારું સેકન્ડ હોમ બનાવી દીધું હતું. વાર ઓફિસ જતો, વાર સેમ ડોક્યુમેન્ટ. સીએ ભાઈ તો મને જોઈને જ કહી દેતા કે મેહુલભાઈ આજે શું મિસિંગ છે. આટલા ઓફિસના રાઉન્ડ પછી અમે વિચાર્યું બસ હવે બહુ થયું, હવેથી તો જીએસટી રજિસ્ટ્રેશન જાતે કરી લેશું. પછી બધા ડોક્યુમેન્ટ એકઠા કર્યા અને 7-8 દિવસ કોમ્પ્યુટર સામે મહેનત, ગૂગલ અને યુટ્યુબની હેલ્પ લીધી. જીએસટી રજિસ્ટ્રેશન શીખવા યુટ્યુબને એટલું જોયું કે રિકમેન્ડમાં હવે માત્ર જીએસટી જ આવે છે. જો આ છે પોર્ટલ જેમાં મેં 7-8 દિવસ માથું ખાધું હતું. પોર્ટલ ખોલીને મેં બધી ડિટેલ સારી રીતે ભરી દીધી. ઓનલાઈન ડોક્યુમેન્ટના ફોટો અપલોડ કર્યા, બધું પ્રોસેસ કરીને ઓનલાઈન અપ્લાય કરી દીધું. ઓનલાઈન મારી કેવાયસી કરી. થોડા સમય પછી જીએસટી રજિસ્ટ્રેશન મારા ઈમેલ પર આવી જાય છે. અને હવે આ રહ્યું મારું મહેનતનું પરિણામ. આ જીએસટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે. હવે ઓફિશિયલી બિઝનેસ શરૂ થવાનો છે. અને હા, આ સર્ટિફિકેટને ફ્રેમ કરાવીને દિવાલ પર મૂકે એવી ફિલિંગ આવે છે. મિત્રો, જીએસટી રજિસ્ટ્રેશન મળવું એ પહેલું સ્ટેપ હતું, પણ હવે આગળની ગેમ તો હવેથી શરૂ થાય છે. હજુ પણ 2-3 મોટા કામો બાકી છે. હજુ 2 રજિસ્ટ્રેશન કરવાના છે, થોડું પેપર વર્ક છે અને એની જર્ની પણ હું તમને ફૂલ ડિટેલમાં બતાવીશ. નેક્સ્ટ વ્લોગમાં મજા આવશે. લાઇક, શેર, ફોલો કરી દેજો. બાય.